એ દિનિયાને મારે એટલું જ કેવું છે કે દિનિયા માપમાં રહે તો સારી વાત છે કે મમ્મી છે ને કઈ બંગડીયું નથી પહેરી, સીધી રીતે હાલીએ છીએ, સીધી રીતે રહીએ છીએ તો સીધી રીતે રહેવાનું કરો. એટલે જેવી રીતે હું ગોંડલમાં ગુંડાઓની સામે લડું છું ને એવી રીતે તારા જેવા ગુંડાની સામે લડવા મારે પોતાને ન ઉતરવું પડે એટલું ધ્યાન રાખજે. નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે હું અહીંયા ડુંગરપુર જિલ્લા પંચાયતની નીચે આવેલી બગડુ તાલુકા પંચાયતમાં આવેલી છું અને આ છે આણંદપુર ગામ. હવે અહીંયાની તમને બધાને ખબર હશે, થોડા સમયથી અહીંયા તમે છે ને ભારતીય જનતા પાર્ટીની ભવાઈ તમે જોતા હશો કે તાલુકા પંચાયતની અંદર 9 સીટ ભાજપ અને 9 સીટ આમ આદમી પાર્ટી જીતીને આવ્યા પછી તાલુકાના પ્રમુખ પદે બેસાડવાની જયારે પ્રમુખ પદની વરણી કરવાની જયારે વાત આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ તંત્રએ ક્યાંક ને ક્યાંક અમારા આમ આદમી પાર્ટીના સંજયભાઈ પાઘરારને ખોટા કેસમાં ફસાવી અને એની ઉપર ખોટા કેસ કરીને જેલ હવાલે કરેલા છે. આ બધી ઘટનાક્રમ જોતા તમામ લોકો સમજી શકે એવી ઘટનાક્રમ કે આમ આદમી પાર્ટીના પ્રમુખ ન બનવા દેવા માટે થઈ અને આ ભારતીય જનતા પાર્ટીની આખી આ ભવાઈ એને ઉભી કરેલી છે. હવે આ આખી ભવાઈની અંદર એક આણંદપુર ગામની અંદર હું આજે મુલાકાત આવી ને તો મને ખબર પડી કે આખી ભવાઈની અંદર એક માણસનો હાથ છે, એ છે દિનિયો દારૂડિયો. આ દિનિયો જે છે જે આખા ગામને દારૂના રવાડે ચડાવવા માટે મથતો હતો અને આખા ગામમાં જે ધાક ધમકી થી પોતાની કહેવાય ને કે પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતો હતો, એ દિનિયાને મારે એટલું જ કેવું છે કે દિનિયા માપમાં રહે તો સારી વાત છે. કારણ કે હું ગામની અંદર આવી, ગામના લોકોએ મને બધી વાતચીત કરી કે તારા અહીંયા હું કાંડ છે, તારા હું કૌભાંડ છે. મારે અહીંયા ઉતરવું ન પડે ગામમાં, એટલું તું ધ્યાન રાખજે. કારણ કે કહેવાય ને કે નાના નાના માણસોને દબાવવા અને નાના નાના માણસોને હેરાન કરવા અને આ બધું તારું છે ને જે બધા તારા કાવા દાવા બંધ કરજે. સાથે સાથે અમારા તાલુકા પંચાયતના સભ્યો ઉપર જે ખોટી ફરિયાદો તારા લીધે તે કરાવી છે, તે હાથે રહીને કરાવી છે, એ ગામમાંથી પણ મને બધા લોકોએ કીધું. એટલે જેવી રીતે હું ગોંડલમાં ગુંડાઓની સામે લડું છું ને એવી રીતે તારા જેવા ગુંડાની સામે લડવા મારે પોતાને ન ઉતરવું પડે એટલું ધ્યાન રાખજે. અને પાટીદાર સમાજમાં ખાસ તારી જે કહેવાય ને કે તારી જે કઈ છે નાટકો તું જે કરે છે પાટીદાર સમાજને દબાવવાના, એટલે પાટીદારની દીકરી તરીકે કહું છું કે મમ્મી છે ને કઈ બંગડીયું નથી પહેરી, સીધી રીતે હાલીએ છીએ, સીધી રીતે રહીએ છીએ તો સીધી રીતે રહેવાનું કરો. જો અમે હાથમાં લઈ લઉં ને બધું તારું તો પછી ગઈ તો નહીં જડે. એટલે માપે માપે રહીને જે કઈ થતું હોય કરો, રાજકીય રીતે જે કઈ થતું હોય કરો. બાકી આ બધી ભવાયું તમારી બંધ કરી દો તો સારી વાત છે. હવે જો મને કોઈ એવી ફરિયાદ તારી આ ગામમાંથી આવી એટલે હું પોતે તારી સામે બાઈ હું ચડાવવાની છું, એટલું તું યાદ રાખજે.